વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે। તે જ સમયે ગુજરાત પણ હાઈ એલર્ટમાં છે। ત્યારે આજે વહેલી સવારે ગાંધીનગરમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હેઠળ એક મીટિંગ મળી હતી। આ મીટિંગમાં ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાતના ત્રણેય સેનાના પ્રમુખો હાજર રહ્યા હતા। ભુજ એરપોર્ટને સેનાના હવાલે કરી દેવામાં આવ્યું છે, તો સાથે સાથે ભૂપેન્દ્ર પટેલે મેડિકલ અને પેરામેડિકલના સ્ટાફની રજાઓને રદ કરી દેવામાં આવી છે। ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જયેશે પણ જણાવ્યું હતું કે રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેઠળ 50 જેટલી હોસ્પિટલો આવેલી છે અને તેમાં 2500 જેટલો સ્ટાફ હાલ ખડે પગે ઉપસ્થિત છે। જો લાઇટ જાય તો જનરેટર ઓપરેટ કરવામાં આવશે, તેમજ દવાનો જથ્થો પણ ઉપસ્થિત કરવામાં આવ્યો છે। સાથે સાથે કોઈ પણ તબીબને અમદાવાદ જવાની સ્થિતિ નહીં સર્જાઈ શકે તેવી પણ તેમને આશ્વાસન આપતા કહ્યું છે। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો। નવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું।